શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. 3 દિવસના વિરામ બાદ શહેરમાં ફરી વરસાદી માહોલ. પદાધિકારીઓના ફોટો સેશન સામે કમિશનર ઉતર્યા ગ્રાઉન્ડ પર. ઝાંઝરડા રોડના બિસ્માર રસ્તાથી ત્રાહિમામ મહિલાઓએ મનપા કચેરીએ પહોંચીને કર્યો વિરોધ. અને નશા મુક્તિ માટે યુવાધનની યોજાઈ ભવ્ય બાઇક રેલી. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. 3 દિવસના વિરામ બાદ શહેરમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે. જૂનાગઢ સહિત 7 તાલુકામાં સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ એકંદરે વિરામ રાખ્યો હતો, પરંતુ આજે વહેલી સવારથી ફરી મેઘાએ આળસ મરડી છે, જેના પગલે મેઘ સવારી આવી પહોંચી હતી. સવારે 6 વાગ્યાની આસપાસ જૂનાગઢ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં જોરદાર ઝાપટું વરસી જતા રસ્તા પરથી પાણી વહેતા થઈ ગયા હતા. આ પછી પણ શહેરભરમાં છાંટા ચાલુ રહ્યા હતા. જૂનાગઢની સાથે સાથે વંથલી, મેંદરડા સહિત 7 તાલુકામાં સવારથી મેઘરાજાએ ધીમી ધારે વહાલ વરસાવવાનું શરૂ કરતા લોકોને, ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
માંગરોળ કેશોદ માળિયામાં પડેલા ભારે વરસાદના પાણી ઘેડમાં ભરાયા છે. માંગરોળમાં સાંબેલાધાર 40 ઇંચ વરસાદના કારણે ઘેડ પંથકની હાલત કફોડી બની છે. દર વર્ષની માફક ઘેડ પંથકમાં પાણી ફરી વળતા ખેતરો તળાવમાં ફેરવાયા છે. ઓઝત, ઉબેણ, સાબી અને મધુવંતી નદીમાં આવેલા પૂરના કારણે 12 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારનો ડ્રોન વિડીયો સામે આવતા ગામડાઓ અને રસ્તાઓ જાણે ટાપુ બની ગયા હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે અધિકારીઓ અને નેતાઓ અહીં આવીને અમારી સ્થિતિ જુએ તો ખબર પડે. આ વિસ્તાર ભૌગોલિક રીતે એવો છે કે માંગરોળ તાલુકાના ઘેડ પંથકમાં 4 નદીઓના પાણી અહીં આવીને એકઠા થાય છે, જેનાથી સમગ્ર વિસ્તાર ટાપુ જેવો બની જાય છે. આકાશી આફતના કારણે સમગ્ર ગ્રામ્ય પંથક અને માંગરોળના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બીજી તરફ ઘેડ વિસ્તારના ગ્રામ્ય પંથકોમાં વરસાદી પાણીનો પ્રવાહ એટલો બધો તેજ હતો કે માંગરોળના અનેક ગ્રામ્ય વિસ્તારોના ખેતરો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયા છે. પૂરના કારણે જીવવું બહુ મુશ્કેલ બની ગયું છે. ક્યાંય અવરજવર થઈ શકતી નથી. હું આ સામળા ખેડ વિસ્તારમાં આવ્યો છું. અહીંયા બહુ પાણી આવે છે અને રસ્તામાં ઉતરવા માટે બહુ તકલીફ પડે છે. અને જાણે પાણી તમે એમ જોવો તો જાણે એમ થાય કે મીઠો દરિયો ભર્યો છે. અને અમારી માંગ એક જ છે, નદી નાળા પહોળા કરાવો અને રસ્તાને ઉછાલ્યો એટલે અમારે તકલીફ આવવા જવા માટે ચોમાસા પૂરતી રહે નહીં. પરિસ્થિતિ બહુ મુશ્કેલી રહે. નો ક્યાંય અવર જવર થાય, નો આ ગામમાંથી આ ગામમાં જવાય, ક્યાંય જે જગ્યાએ હોય એ જગ્યાએ પડ્યા રહીએ. પબ્લિકને ક્યાંય અવર જવર થાય નહીં. પાણી 20 થી 25 દિવસ સુધી પાણી ભરી ગયું. વાવેતર થયા હોય એ બધી ધોવાણ થઈ ગયું હોય, ખેતરોમાં ભાઠા સુધી પુગાડી દીધા, ખેતરોના ગોખા કાઢી નાખ્યા હોય. આવી બધી અમારી માંગ છે કે આ બધું કંઈક હરખું કરે સરકાર અને અમને કંઈક એવી ઓલીમાંથી બહાર કાઢે એવી અમારી માંગ છે. પદાધિકારીઓના ફોટો સેશન સામે કમિશનર ગ્રાઉન્ડ પર ઉતર્યા છે. શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓની હાલત અતિશય બિસ્માર થઈ ગઈ છે. મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની અણાવડત તેમજ પ્રી મોન્સૂન કામગીરીના અભાવને કારણે સ્થાનિક જનતા ભારે હાલાકીનો સામનો કરી રહી છે. લોકોમાં વ્યાપક આક્રોશ જોવા મળી રહ્યો છે. આ તમામ મુશ્કેલીઓ વચ્ચે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતા સહિતના પદાધિકારીઓ જાણે કે કામ કરવાના નાટક કરતા હોય તેમ સોશિયલ પોસ્ટ અપલોડ કરી રહ્યા છે. લોકો દ્વારા આ પદાધિકારીઓનો ઉધડો લેવામાં આવ્યો હતો. જનતાની મુશ્કેલીઓ વચ્ચે ખુદ મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોશી રસ્તાઓ પર માટી મોરમ નાખવાની કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે બિલખા રોડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં પહોંચ્યા હતા. શહેરમાં પાણીના નિકાલ અને ગટર વ્યવસ્થાને યોગ્ય રાખવા માટે કુલ 35 જેટલા મેન હોલ્સને દુરસ્ત કરવામાં આવ્યા છે. શહેરના ઝાંઝરડા, મધુરમ, સાબલપુર ચોકડી અને જીઆઈડીસી વગેરે વિસ્તારોમાં રસ્તા સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ભારે વરસાદ પછી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 14.7 કિલોમીટર રસ્તાઓ ઉપર વેટલિસ્ટ પાથરીને એને મોટરવેબલ બનાવવામાં આવ્યું છે. ટોટલ 120 જેટલા ઝાડ છે એ કટિંગ કરી એ દૂર કરવામાં આવ્યા છે. ટોટલ 35 જેટલા મેનહોલ્સ છે એને દુરુસ્ત કરવામાં આવ્યા છે. અમારા ડી-વોટરિંગ પંપો પણ અંડરપાસીસ ઉપર ઉપલબ્ધ છે, જેથી કોઈ પણ હાલાકી ના થાય અને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે કે ભવિષ્યમાં કોઈ પ્રકારની હાલાકી પ્રજાજનોને નહીં થાય. ઝાંઝરડા, મધુરમ, સાબલપુર ચોકડી, જીઆઈડીસી વગેરે વિસ્તારોમાં આ કામગીરી કરવામાં આવી રહી છે. અકસ્માત થયો હતો એમાં જે કન્સર્ન એન્જિનિયર છે એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે કોન્ટ્રાક્ટર અને પીએમસી છે એને 2.5 લાખ જેવી બાદબાદ રકમનું દંડ પણ કરવામાં આવ્યું છે. એ જે હતા એક અમારી નગરપાલિકાના જ મહાનગરપાલિકાના જ કર્મચારી હતા. એમની જે મેડિકલ ખર્ચની વ્યવસ્થા પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. અકસ્માતો રોકવા રખડતા પશુઓને રેડિયમ બેલ્ટ પહેરાવવાનું શરૂ કરાયું છે. જૂનાગઢ શહેરમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને શહેર ટ્રાફિક પોલીસ અને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી છે.
વરસાદના દિવસોમાં રાત્રિના સમયે ચાલુ વરસાદે રસ્તા પર બેસતા કે રખડતા પશુઓ વાહન ચાલકોને ન દેખાવાના કારણે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે જૂનાગઢ શહેર અને હાઈવે વિસ્તારમાં રખડતા આશરે 1000થી 1500 જેટલા પશુઓને રેડિયમ બેલ્ટ પહેરાવવાનું વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનની શરૂઆત શહેરના કાળવા ચોક વિસ્તારથી કરવામાં આવી છે. આ તકે ટ્રાફિક પીએસઆઈ S.N. જાડેજા, ટ્રાફિક શાખાના અન્ય કર્મચારીઓ તેમજ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા કાર્ય અંગે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય વિશાલ અકબરીએ જણાવ્યું હતું કે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ અને જૂનાગઢ ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢમાં રોડ પર રખડતી ગાયો અને અન્ય પશુઓને રેડિયમ બેલ્ટ બાંધવામાં આવી રહ્યા છે, જેથી કરીને અકસ્માતનું પ્રમાણ ઘટાડી શકાય. આ પ્રયાસથી પશુઓ અને વાહન ચાલકો બંનેના અકસ્માત નિવારી શકાશે અને બંનેના જીવ બચાવી શકાશે. આજે કાળવા ચોકથી આ કામની શરૂઆત કરવામાં આવી છે અને હવે પછી આગળ આખા જૂનાગઢ શહેરમાં રાઉન્ડ મારીને તમામ પશુઓને આ રેડિયમ બેલ્ટ બાંધવામાં આવશે. ટ્રાફિક શાખાના પીએસઆઈ S.N. જાડેજાએ જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરમાં ફરતા રખડતા ઢોર, ખૂંટિયા, ગાયો કે અન્ય માલિકીના પશુઓને આ ખાસ રેડિયમ બેલ્ટ બાંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ રેડિયમ બેલ્ટ રાત્રિના અંધકારમાં કે ચાલુ વરસાદમાં વાહનની લાઇટ પડતાની સાથે જ ચમકશે, જેના કારણે પશુઓ દૂરથી જ દેખાઈ આવશે અને મૂંગા પશુઓની સાથે સાથે વાહન ચાલકોના કિંમતી જીવ પણ બચાવી શકાશે. આજરોજ જૂનાગઢ શહેરમાં આગામી ચોમાસાનો સમય આવી રહ્યો છે, જેથી રખડતા ઢોર, ખૂંટિયા ગાયું અને અન્ય જે ઢોર ફરી રહ્યા છે શહેર વિસ્તારમાં અને અન્ય હાઈવે રોડ ઉપર, તેને આ બેલ્ટ દ્વારા રેડિયમ બેલ્ટ છે, રેડિયમ બેલ્ટ બાંધી અને રાતે ઢોરું ગમે ત્યાં ફરે તો એ રેડિયમ ચમકે એટલે એક તો જીવ ઢોરનો બચે અને એની સાથે અથડાતા જે લોકોનો પણ જીવ બચે, તે માટે આ શહેરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આશરે 1000થી 1500 બેલ્ટ તમામ સિટીના રોડ અને હાઈવે ઉપર જઈ અને બાંધવામાં આવશે. સાથે જે NGO છે, જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ, વિશાલભાઈ, એની ટીમ અને અમારી ટ્રાફિકની ટીમ આ કાર્યવાહી કરવાની છે. આજે શરૂઆત કરી છે. આગલા 2-3 દિવસમાં અમે 1000થી 1500 બેલ્ટ તમામ રોડ ઉપર ફરતા રેઢિયા ઢોર તેમજ ગાયું અને માલિકીની ગાયું કોઈ પણ હશે ઢોર તેને બાંધવામાં આવશે, જેનાથી એનો જીવ બચે અને આ લોકોનો પણ જીવ બચે એવી કાર્યવાહી કરવાની છે. આ મહેરબાન SP સાહેબ, IG સાહેબ અને DYSP સાહેબની સૂચના મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હમણાં 2-3 દિવસ આ કાર્યક્રમ દરરોજ ચાલુ રહેશે. જ્યાં સુધી શહેર વિસ્તારના દરેક ઢોરને આ બેલ્ટ ન લાગે ત્યાં સુધી કાર્યક્રમ કરવામાં આવશે અને દરેક છેવાડાના વિસ્તાર સુધી પણ જવાનું છે. દાખલા તરીકે જાંજરડા રોડ છે, નવો બાયપાસ છે, જૂનો બાયપાસ છે, દોલતપરા રોડ છે, તમામ રોડને આવરી લેવામાં આવશે અને ખંતથી કામ કરવામાં આવશે. ટ્રાફિકની ટીમ અને NGO જીવદયા તરફથી આ બેલ્ટ મળેલ છે, એનો પણ ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને બંને ટીમ સાથે મળી અને આગામી સમયમાં આ કામ પૂરું કરશે. જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ અને જૂનાગઢ ટ્રાફિક પોલીસથી આપણે જૂનાગઢમાં રોડમાંથી રખડતી ગાયોને રેડિયમ બેલ્ટ બાંધવાથી એને એક્સિડન્ટ ઓછા થાય એ માટે 1000થી વધારે બેલ્ટ અમે જૂનાગઢની બધી બાયપાસ રોડ છે હાઈવેમાંથી, જે આ ગાયો રોડમાંથી બે છે એને બેલ્ટ બાંધીને અને અમે રેડિયમ કરશું એટલે એક્સિડન્ટનો અને ગાયોની એક્સિડન્ટ નહીં થાય ને એ માણસનો હોતે ને એક્સિડન્ટ નહીં થઈ શકે એવો અમે પ્રયત્ન કરીએ છીએ. અત્યારે આજથી અમે કામની શરૂઆત કરી છે કાળવા ચોકથી. હવે આગળ આખા જૂનાગઢમાં રાઉન્ડ મારીને અને બધી ગાયોને અમે શક્ય છે ને ત્યાં સુધી બેલ્ટ અમે સેવાળા સુધી મારશું. ટીંબાવાડી ભક્તિનગરમાં એક વૃદ્ધ વ્યક્તિનું મોત નીપજ્યું હતું, પરંતુ તેમની અંતિમ યાત્રા અંતે કાદવ કીચડમાંથી જ પસાર કરવી પડી હતી. જ્યારે અંતિમ યાત્રા નીકળી ગયા બાદ તંત્ર પહોંચ્યું હતું અને રસ્તા પર માટી નાખી કામગીરી શરૂ કરી હતી. જ્યારે સ્થાનિક લોકોએ મહાનગરપાલિકાની ઢીલી કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. સત્વરે સમસ્યાઓનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો લોકોને રસ્તા પર ઉતરવું પડશે એવી ચીમકી પણ આપી હતી અને રસ્તા લેવલિંગ માટે માટી નાખીને કામગીરી કરવામાં આવી હતી. કાલે અમારે કાંઈ બાપા એક્સપાયર થઈ ગયા હતા. રાતે ફોન કર્યો કોર્પોરેટર ઓલે ને આ આવું હવે ને આ તે કોઈ આવ્યું નહીં. સવારે અમે દાદાની અંતિમ યાત્રા અમે કાદવમાં અહીંથી કાઢી. પરિસ્થિતિમાં તો અમે હાલી શકાય એવું છે. 2 વ્હીલ 4 વ્હીલ કે નીકળી નથી શકતા. છોકરાઓને સ્કૂલનું વાહન અહીં નથી આવતું.
બેન રોડે મૂકવા જવા પડે છે. ઓપરેટરને ફોન કર્યા હતા, હું આવું છું ને આવે છે ને મને ફોન કરી દો, કોઈ રાતે સુધી આવ્યું નહીં. સવાર સુધી સવારે અંતિમ યાત્રા અમે કાઢ્યા એ પછી આ લોકો 9:30-10 વાગ્યા પછી આવ્યો. અને મારે એ કોર્પોરેટરને એ જ કહેવું છે કે દર ચોમાસે તમને કામ મૂકે છે, શિયાળા ઉનાળામાં શું કરતા હો, ત્યારે કામ કરો ને તો તમને મજા આવે, પબ્લિકને મજા આવે કામ કરવાની. કામ અધૂરા મૂકીને વયા જાય. હા, પછી વરસાદ પડે તો પછી કામ મૂકે, વરસાદનું બાનું કાઢીને કામ અધૂરું મૂકી દે. ભોગવવાનું પબ્લિકને. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ઝાંઝરડા રોડના બિસ્માર રસ્તાથી ત્રાહિમામ મહિલાઓએ મનપા કચેરીએ પહોંચીને વિરોધ કર્યો હતો. જૂનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં ગટરના કામ બાદ છેલ્લા 3 મહિનાથી રસ્તાનું સમારકામ ન થતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમસ્યાના ઉકેલની માંગ સાથે વિસ્તારની મહિલાઓ મહાનગરપાલિકા કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. ગટરના કામ માટે ખોદાયેલા રસ્તાઓ આજે પણ બિસ્માર હાલતમાં છે, જેના કારણે દરરોજ લોકો પડીને ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. સ્થાનિક મહિલાઓએ કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રજૂઆત કરવા છતાં સંતોષકારક જવાબને બદલે જ્યાં જવું હોય ત્યાં જાઓ તેવો જવાબ આપવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે વેરો વસૂલવામાં આવે છે, છતાં મૂળભૂત સુવિધાઓ મળતી નથી. જો વહેલી તકે રસ્તાનું સમારકામ શરૂ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જયશ્રીબેન જોશી,
અમારે ગટરું કરીને વ્યા ગયા, રસ્તા એટલા ખરાબ થઈ ગયા, 3 મહિનાથી કોઈ કામ કરવા આવતું જ નથી. કઈ જગ્યાએ? કોઈ જોવા ઝાંઝડા રોડ ઉપર જ, હવેલી આગળ, મોટા મંદિર આગળ, રાધારમણ એપાર્ટમેન્ટ આગળ, પાવન આગળ, હાઉસિંગ આગળ ખોદીને વ્યા ગયા, છતાંય કોઈ જોવા આવતું નથી. અમે કેટલી વાર રિક્વેસ્ટ કરી, કોઈ પણ જવાબ આપતું નથી. આ લોકોને કેટલું માણે આખો દીના 5 વ્યક્તિ પડે છે, છતાંય કોઈ કામ કરતું નથી. આ લોકોને કાંઈ પડી જ નથી. આપણે કહીએ એટલે કે તમારે જવું હોય ત્યાં જાઓ. કોણ છે ક્યાં જઈએ? કોર્પોરેટર? અને મતદાન ઉપર મતદાન નાખી છતાં કોઈ કામ જ નથી કરતા. લોકો ખાલી જોઈને વ્યા જાય. અને વેરો જોઈએ, વેરાનો તો 2000, 2500, 3000 વેરામાં તો પરબાર નોટિસ ઉપર નોટિસ આવે. અત્યારે રોડ કરાવો ને રોડમાં તો કોઈ ધ્યાન નથી દેવું, કોઈ કામ જ નથી કરતું. કમિશનરે સરસ જવાબ દીધો, કામ કરવું જ નથી કોઈ લોકોને. અને પાછા એની પાસે છે કે તમારે જ્યાં જવું ત્યાં જાઓ. તો ભાઈ મારો ભાઈ ઘરે બેહીને કામ હુકામે કરીશું તું? કમિશનર શું કહેવા માંગે છે? કમિશનરે બહુ સરસ જવાબ આપ્યો. થશે એવી આશા છે હા તમને? હા હા, કમિશનરે બહુ સરસ જવાબ બેન, આપ્યો. આગામી અને કમિશનર સરસ જ છે, ઉપરથી બધે આપે છે. આ લોકોને નથી કરવું. આ લોકોને ભાંડા ભરાતા નથી. ગમે એટલું દઈ દે, ભાંડા ભરાતા નથી આ લોકોને. જૂનાગઢ પાસેના સુખપુર ગામની અંદર 4 થી 5 બોગસ મંડળીઓ બનાવી દેવામાં આવી છે. આ મામલે કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સત્વરે બોગસ સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતો સાથે થતી છેતરપિંડી સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં કાર્યરત તમામ શંકાસ્પદ બોગસ સહકારી મંડળીઓની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી રજૂઆત કરી હતી. કેટલીક સહકારી મંડળીઓ સહકારી કાયદાની જોગવાઈઓનો ભંગ કરી તથા ખેડૂતોની જાણ બહાર મંડળીઓમાં સભાસદો બનાવેલ છે. તેમજ આવી અનેક મંડળીઓમાં કોઈ વાર્ષિક સાધારણ સભા બોલાવ્યા વિના ગેરકાયદેસર મંડળીઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં ખેડૂતો અને સભાસદોના નામે બોગસ ધિરાણો, ખાતરો અને સહકારી યોજનાઓનો ગેરકાયદેસર લાભો લેવામાં આવી રહ્યા છે. મારું નામ હરેશ ચંદુભાઈ પારખિયા છે. મારું ગામ છે સુખપુર, તાલુકો જિલ્લો જુનાગઢ. અને અમે બોગસ મંડળી અમારા ગામમાં સ્થપાણી છે, એના વિશે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને 4 થી 5 બોગસ મંડળી છે, જેનું કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ, એસપી સાહેબને આપવા આવ્યા છીએ અને જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસે આપવા આવ્યા છીએ. અને આ મંડળી એવી છે કે જેનું ખેડૂતને કોઈ પણ જાતનું કાંઈ ખબર જ નથી, જેના ડોક્યુમેન્ટ ચોરી કર્યા છે, ખોટી સહી કરી છે, એટલે ફોજદારી ગુનો નોંધાય છે. છતાંય અમે આવેદનપત્ર પહેલાં આપીને શરૂઆત કરી છે અને આમાં કાંઈ રિઝલ્ટ નહીં આવે તો આગળ પણ આંદોલન કરશું ગાંધી ચિંતા માર્ગે. એટલે અમારી વિનંતી છે બધા ગવર્મેન્ટ કર્મચારી, કલેક્ટર સાહેબને, એસપી સાહેબને કે આની તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય. અને આ જેટલી 4-5 બોગસ મંડળી મારા ગામની છે સુખપુરની, એ તાત્કાલિક ધોરણે રદ કરવા બાબતે વિનંતી છે. હાલ જે આખા જિલ્લાની અંદર બોગસ મંડળીનો જે રાફડો ફાટી નીકળ્યો છે, એમાં અમારા ગામ સુખપુરમાં પણ 4 થી 5 કે એનાથી હજી અમને ખ્યાલ નથી તે વધારે બોગસ મંડળીઓ 2019થી નોંધાઈ ગયેલી છે. 2024 લગી નોંધાયેલી, જેમાં સભાસદો બનાવી નાખ્યા છે, સભ્ય બનેલા. સભાસદોની તો વાત એક બાજુ, સભ્યો બનેલા છે એને પણ ખ્યાલ નથી કે હું મંડળીનો સભ્ય છું. અને આ બાબતે આ લોકો હું મોટો કૌભાંડ કરવા માગે છે, એની કોઈ સીમા જ નથી કે ભવિષ્યમાં આજની તો 5-10 વર્ષ પછી કોઈ ગરીબ ખેડૂતના નામે 5 લાખ 10 લાખના ધિરાણ લોન નીકળશે, ત્યારે આનો જવાબદાર કોણ થાય? તે માટે અમારી માગણી લઈને આવ્યા છીએ કે આવી મંડળીઓ તાત્કાલિક ધોરણે રદ કરી અને સરકાર કક્ષાએથી યોગ્ય કાર્યવાહી થાય. નશા મુક્તિ માટે યુવાધનની ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી. જૂનાગઢમાં યુવાનો દ્વારા નો ડ્રગ્સ અવેરનેસ કેમ્પેઇન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે નશા મુક્તિ માટે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદથી શરૂ થયેલી અવેરનેસ રાઇડ જૂનાગઢ પહોંચી હતી, જેમાં જૂનાગઢના યુવાનોની ટીમ જોડાઈ હતી. આ સાથે શહેરની 23 સ્કૂલ અને કોલેજોમાં નો ડ્રગ્સ અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને જાગૃત કરાયા હતા. નશાના દૂષણથી દૂર રહેવા યુવાનોએ સંદેશ પાઠવ્યો હતો. જૂનાગઢ પોલીસના સહયોગથી અવેરનેસ રાઇડ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. રાજ્યભરમાં નશા મુક્તિનો સંદેશ ફેલાવવા યુવાનો મેદાને ઉતર્યા છે અને જુદા જુદા શહેરોમાં જાગૃતિ કાર્યક્રમો યોજાશે. જૂનાગઢ ખાતે રાજગોર બ્રાહ્મણ સેવા સમાજ દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુક્તાનંદજી બાપુ, સ્વામી નીલકંઠ ચરણદાસજી અને રામ બાલકદાસ બાપુની પ્રેરણાથી યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ધોરણ 1 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓની વિદ્યા પ્રતિભાને બિરદાવવાનો હતો. આ વિશિષ્ટ સમારોહના અધ્યક્ષ સ્થાને જાણીતા શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મંગલદીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. આ પ્રસંગે સંતવર્ય રતિભાઈ દાદા, નિજ સ્વરૂપાનંદજી સ્વામીજી સહિતના સંતો મહંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જ્ઞાતિના અગ્રણીઓ, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી, મામલતદાર વિપુલભાઈ પુરોહિત અને આરએફઓ નિલેશભાઈ વેગડા સહિતના મહાનુભાવોએ હાજરી આપીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સમારોહમાં કુલ 205 જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો, શિલ્ડ અને ઇનામો આપીને સન્માનિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં વિજયભાઈ મહેતા અને રાજગોર મહિલા મંડળ તેમજ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. જૂનાગઢ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા મંડળ દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારોહમાં આજરોજ ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સમાજના નાના ભૂલકાઓ કે જેઓ વિદ્યાના ક્ષેત્રમાં પોતાની પાપા પગલી ધોરણ 1 થી શરૂ કરીને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ જે સફળતાના શિખરો સર કરી ચૂક્યા છે એવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો, સાથે સાથે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ તો સન્માનિત થાય જ, પરંતુ તે સિવાયના તમામ વિદ્યાર્થી ભૂલકાઓને, દીકરા અને દીકરીઓને સન્માનિત કરવાનો અવસર આજે જૂનાગઢના આંગણે શ્રી રાજગોર બ્રાહ્મણ સેવા મંડળના સૌ ટીમ અને ટીમના સૌ આદરણીય સદસ્યશ્રીઓની મહેનતથી આજરોજ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. એનો આનંદ વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે જ્ઞાતિના અગ્રણીઓ, સંતો, મહાનુભાવો અને તજજ્ઞશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં જ્ઞાતિના સૌ મહાનુભાવોને, સૌ માતા પિતાઓને, સૌ વડીલોને માર્ગદર્શિત અને આગામી 5 વર્ષ દરમિયાન જ્ઞાતિ સમાજ કઈ રીતે આગળ આવી શકે, વિદ્યાના ક્ષેત્રમાં હરણફાળ કઈ રીતે ભરી શકે તેવું ઉત્તમ પ્રેરણા અને માર્ગદર્શન આજે સમાજના લોકોને પ્રાપ્ત થયું છે. આવા સુંદર આયોજન પાછળ હંમેશા જ્ઞાતિના આવા નવયુવાનોની મહેનત હંમેશા રંગ લાવતી હોય છે. આ યશના સાચા હકદાર શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા મંડળ જૂનાગઢના પ્રમુખશ્રી, અધ્યક્ષશ્રી, મંત્રીશ્રી અને સૌ નામી અનામી સૌ મારા ભાઈઓ બહેનોને આ યશ જાય છે. કેમ કે જ્ઞાતિના બાળદેવોની, બાળ કેળવણીના ક્ષેત્રમાં જ્યારે રસપૂર્વક આવું કાર્ય થતું હોય છે ત્યારે ઉજ્જવળ જ્ઞાતિનું ભવિષ્ય ચોક્કસપણે આજે દેખાઈ રહ્યું છે. અને આમ તો કહેવાય છે કે હૃદયમાં સંવાદિતાનું સ્થાપન, ઇંગ્લિશમાં કહેવાય છે કે વેન ધેર ઇઝ રાઇચ્યુઅસનેસ ઇન ધ હાર્ટ, there is beauty in the character. When there is beauty in the character, there is harmony in the home. When there is harmony in the home, there is order in the nation. And when there is order in the nation, there is peace in the world. એટલે ખાસ આજે આનંદ એ વાતનો છે કે જ્ઞાતિના એક બાળકમાં સંવાદિતાનું સ્થાપન થાય, ત્યાંથી વિશ્વ શાંતિ સુધીની એક સફર આજના કાર્યક્રમના સૌના વિચારોમાં જોવા મળી છે. ત્યારે ફરી એક વખત વંદન, અભિવંદન. આજ રોજ જૂનાગઢ મુકામે રાજગોર બ્રહ્મ સમાજ સેવા સમાજ દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો એક સન્માન સમારોહનો ઉપક્રમ યોજાયો. ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓને, જે તેજસ્વી વિદ્યાર્થીઓ, એ સર્વોને એમની પ્રતિભાને બિરદાવવામાં આવી, એની વિદ્યા પ્રતિભાને બિરદાવવામાં આવી. અને આ તકે જ્ઞાતિ શ્રેષ્ઠીઓમાં ગીજુભાઈ ભરાડ, ભીખાભાઈ જોશી, ચલાળાથી રતિદાદા, નિજ સ્વરૂપાનંદજી સ્વામીજી, એ સિવાય મામલતદાર સાહેબશ્રી, આરએફઓ સાહેબશ્રી, ઘણા સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા. અને આ વર્ગખંડની અંદર ઉછળતી ઉગતી પેઢી જેઓ કંઈક નોંધપાત્ર પરિણામ લઈ આવ્યા છે, એ તમામ વિદ્યાર્થીઓને આ બધા મહાનુભાવોના વરદ હસ્તે ઇનામો આપવામાં આવ્યા, એમની વિદ્યા પ્રતિભાને બિરદાવવામાં આવી. અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપનિષદનું પેલું સૂત્ર છે, ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવા વહે તેજસ્વીનાવધિ તમસ્તુ મા વિદ્વિષાવહે. એમ અમે હવે સાથે રહીશું, સાથે જમીશું, સાથે વીરતાને પ્રાપ્ત કરીશું, પ્રગતિ કરીશું. માણાવદરની ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રસાલા અને બાટવા ખારા ડેમમાં ભળ્યું છે.
માણાવદરની સેન્ટ્રલ ભૂગર્ભ ગટર તોડીને છોડવામાં આવેલું દૂષિત પાણી હવે સ્થાનિક જળાશયો તરફ વળતા મોટો લોક આક્રોશ ફાટી નીકળ્યો છે. ગંદુ પાણી સીધું જ રસાલા ડેમ અને બાંટવા ખારા ડેમમાં ભળી રહ્યું છે, જેના કારણે સમગ્ર પંથકના લોકોના આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થયો છે. મહાનગરપાલિકાના જવાબદાર એન્જિનિયર અને ચીફ ઓફિસરની ઘોર બેદરકારીને લીધે જ પ્રજાના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રાજુભાઈ બોરખતરિયાએ અગાઉ પણ મુદ્દો ઉઠાવ્યો હતો. તંત્ર દ્વારા આ ગંભીર બાબતને રોકવા માટે માત્ર 24 કલાકમાં એક થીગડું મારીને કામગીરી સંકેલી લેવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ અધિકારીઓની દેખરેખના અભાવે અને નબળા વહીવટના કારણે આ થીગડું ગણતરીના કલાકોમાં જ તૂટી પડ્યું છે. ડેમના શુદ્ધ પાણીમાં ગટરનું કેમિકલયુક્ત અને દૂષિત પાણી ભળવાના કારણે આગામી દિવસોમાં આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. આજે 2 દિવસ પહેલા હું આ જગ્યા ઉપરથી એક મુદ્દા ઉપર મીડિયા સમક્ષ બાઇટ આપી હતી, મારા ફેસબુક ઉપરથી લાઈવ થયો કે આ જે એક ગટર સેન્ટર જે ગટર છે આખા માણાવદરની, એ ગટરને તોડી અને આ પાણી કાઢવામાં આવ્યું હતું. અને મેં એ વાતનો દાવો કર્યો હતો કે આ જે છે લોકોના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે અને સંપૂર્ણ જવાબદાર લોકોના આરોગ્ય માટે નગરપાલિકા છે. એટલે મને એક વાતનો ખૂબ આનંદ થયો, સંતોષ પણ થયો કે નગરપાલિકા એ વાત સમજે છે કે આવું ગંદુ દૂષિત પાણી કાઢવાથી લોકોનું આરોગ્ય ખરાબ થાય છે, લોકોના આરોગ્યમાં છેડા થઈ રહ્યા છે. રાજુભાઈની વાત સાચી છે અને એટલા માટે હું આજે એમનો આભાર માનવા આવ્યો કે એમણે આ જે ગટર હતી એમાં થીગડું મારી દીધું, બંધ કરી દીધું. એવા સમાચાર મને મળ્યા એટલે મને તો ખૂબ ખુશી થઈ, આનંદ થઈ કે હાલો નગરપાલિકાનો આભાર માનું, સાહેબનો આભાર માનું, નગરપાલિકાના પ્રમુખ આખા તંત્રનો આભાર માનું કે ભાઈ તમે સારું કામ કર્યું, લોકોને જનતાના આરોગ્ય માટે સારું કામ કર્યું છે. એટલે હું એનો આભાર માનવા આવ્યો હતો કે થેન્ક્સ બોલું. પણ મેં જોયું તો ફરી એક વખત એમને સ્વીકાર્યું ખરું કે લોકોના આરોગ્ય છેડા થાય છે, પણ ભ્રષ્ટાચારનો સિલસિલો ચાલુ રાખ્યો, ભ્રષ્ટાચાર કર્યો. એને જે થીગડું માર્યું ને એ મને સમાચાર મળ્યા 2 કલાક પહેલા, રાજુભાઈ પેલું થઈ ગયું છે હો, તમે જરાક હવે આભાર માની લો. એટલે હું ગયો તો હું અહીંયા આવ્યો ને તો તમે જોઈ શકો છો વિડીયામાં એ તૂટી ગયું છે. એટલે ભ્રષ્ટાચાર ખુલ્લો થઈ રહ્યો છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, સાબિત થઈ રહ્યા છે અને લોકોનું આરોગ્ય ચિંતામાં છે, લોકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે અને લોકોના આરોગ્ય સાથે નગરપાલિકા છેડા કરી રહી છે એ સાબિત થઈ ગયું. એને પણ સ્વીકારી લીધું કે ભાઈ આ ખૂબ ગંભીર બાબત છે. એને 24 કલાકમાં થીગડું માર્યું પણ તૂટી ગયું. તમારો આભાર, તમે અમારી વાતને સાંભળી. પણ સોરી ભાઈ, તમે જે ભ્રષ્ટાચાર કર્યો એ ખુલ્લેઆમ દેખાય છે. આવું ના કરો. લોકોના આરોગ્ય માટે, લોકોના જીવની સાથે શા માટે પૈસા કમાવાના ધંધા કરો છો? આનું હવે પ્લીઝ આ થીગડાનું બિલ ના ઉઘરાવતા હો ભાઈ, ક્યાંય ના ઉઘરાવતા થીગડાનું બિલ, કારણ કે તમારું થીગડું તૂટી ગયું છે. ફરી એક વખત આપને વિનંતી છે, નમ્ર રિક્વેસ્ટ છે, જનતાના સ્વાસ્થ્ય માટે, જનતાના જીવ માટે આપને એક વિનંતી છે કે આને હાંધો બંધ કરો અને આ જે દૂષિત પાણી થઈ રહ્યું છે એ પાણીને બચાવી અને લોકોના જીવને બચાવવાનો પ્રયત્ન કરો. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ત્રણ દિવસના વિરામ બાદ શહેરમાં ફરી વરસાદી માહોલ. પદાધિકારીઓના ફોટો સેશન સામે કમિશનર ઉતર્યા ગ્રાઉન્ડ પર. ઝાંઝરડા રોડના બિસ્માર રસ્તાથી ત્રાહિમામ મહિલાઓએ મનપા કચેરીએ પહોંચીને કર્યો વિરોધ. અને નશા મુક્તિ માટે યુવાધનની યોજાઈ ભવ્ય બાઇક રેલી. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810 9099509070.